સાબરકાંઠા જિલ્લાના કુંભા ગામમાં બનતા બ્રિજની છે। સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે કે બ્રિજ બનવામાં કડદો થયો છે। જી હા, કડદો। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। હિંમતનગર તાલુકાના કુંભા ગામથી જાંબુડી ગામને જોડતો બની રહેલો નવનિર્મિત બ્રિજ વિવાદમાં આવ્યો છે। ઉપગામના લોકોએ આક્ષેપ કર્યો છે કે બ્રિજમાં હલકા મટીરિયલનો ઉપયોગ થઈ રહ્યો છે, જેને લઈને બ્રિજમાં તિરાડો પડી ગઈ છે। ઉપરાંત બ્રિજના આરસીસી સ્ટ્રક્ચરમાં મોટા પથ્થરોનો ઉપયોગ ન કરી શકાય, પરંતુ અહીં કોન્ટ્રાક્ટરે અધિકારીઓના આશીર્વાદ તળે આરસીસી સ્ટ્રક્ચર માટે મોટા પથ્થરોનો ઉપયોગ કર્યો છે। બ્રિજમાં ઘણી જગ્યાએ તિરાડો પડી છે। આ ઉપરાંત બ્રિજની બંને તરફ નાખવાની માટી પણ કોઈ પણ જાતની પરમિશન વગર ઉડાવીને સરકારી તિજોરીને ચૂનો લગાવવાનો કોન્ટ્રાક્ટર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું આ તબક્કે ગામ લોકોએ આક્ષેપ કર્યો છે। 6 થી 6.5 કરોડના ખર્ચે કુંભ જાંબુડી તરફ જવાનો નદીનો ઓવરબ્રિજ બની રહ્યો છે અને 6 થી 7 મહિના થઈ ગયા અને આરસીસી સ્ટ્રક્ચર થઈ રહ્યું છે। એમાં રો મટીરિયલના કારણે આરસીસી દિવાલ બી સારી નથી, તિરાડ બનતી તિરાડ પડી ગઈ છે અને આરસીસી સ્ટ્રક્ચરમાં મોટા પથ્થર વપરાય છે, રો મટીરિયલ છે। અને આવા જો બિલ્ડરો કામ કરશે અને ગામના કોઈ ધ્યાન નહીં દે, સરકારી કોઈ અધિકારી ધ્યાન નહીં દે, તો આ સ્ટ્રક્ચર 6 મહિના, વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષમાં તૂટી જશે અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા મારી નમ્ર વિનંતી છે। આ બાબતે કોઈ જગ્યાએ રજૂઆત કરી ખરી? ના, કોઈ રજૂઆત કરી નથી। અમે પહેલા જ રજૂઆત તમને બોલાવીને કરી છે, એટલે આમાં બધા સરકાર સહયોગ આપે એ વિનંતી છે। બ્રિજની કામગીરી શરૂઆતથી થઈ તો સંતોષકારક જણાતી નથી, એટલે ગામ લોકોના કહેવાથી અમે લોકોએ જાણ કરેલી, પણ એમની મનસ્વીપણે કામગીરી કરેલી છે અને માટીની જે પરવાનગી વગર માટી લાવીને નાખી છે એની અમને પણ જાણ નહીં અને ગામ લોકો એમની મનસ્વીપણે કામગીરી કરી છે। આ બાબતે ખાણખાની મકાઈમાં કોઈ જગ્યાએ રજૂઆત કરી ખરી તમે? ભાઈ શ્રી ડોડિયાભાઈએ રજૂઆત કરેલી છે, બરાબર, અને લખણ પણ આપેલું છે। શું નામ તમારું? ભીખાભાઈ ગોહિલ। ફરિયાદ છે એવું છે કે સાહેબ કે આ રોડ બની રહ્યો છે, કોઈ ટ્રેક્ટર કામ સરખી રીતે થતું નથી પહેલાં તો, કારણ કે કંપની પરમિશન વગર તો રેતી માટી નાખી છે, પ્લસ આ રોડનું કામ એકદમ બોગસ છે પહેલું તો। અત્યારથી જ આ કામકાજ થતું હોય તો પાછળથી હું નહીં થઈ જવાનું, કારણ કે જેવા અમદાવાદના બીચ પડ્યા તો આનું કોઈ ગામ ડોલતું નહીં, બરાબર, તો પાછળથી હું થઈ શકવાનું નથી। બ્રિજમાં શું તકલીફ થઈ છે? પણ તિરાડો પડી છે, પ્લસ અંદર ગાબડા પડ્યા છે અંદર, બરાબર। ઓકે, શું નામ તમારું? ભંડારી સચિન। કોન્ટ્રાક્ટરના કારણે બ્રિજની દુર્ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે, તો કોન્ટ્રાક્ટરોને શું સજા થવી જોઈએ? કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।